નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફ અંતર્ગત આપણે રોજ અલગ અલગ વિષય પર અલગ અલગ ડોક્ટર સાથે અલગ અલગ સબ્જેક્ટ પર વાત કરતા હોઈએ છીએ. બહોળી ચર્ચા માંગી લેતા ઘણા બધા વિષય પણ હોય છે. તેમાંનો જ આજનો એક વિષય. ઘણા ખરા લોકોને ચામડી અને વાળની સમસ્યાઓ ખૂબ હોય છે અને હવે તો જે પ્રકારની લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, ઘરમાં દરેક લોકોને ક્યાંક ને ક્યાંક સ્કિનની અને હેરની પ્રોબ્લેમ ચાલતી હોય છે. મેડિકલ સાયન્સમાં સ્કિનની સંભાળ હોય કે વાળની સંભાળ હોય, તેની શું વ્યાખ્યા હોય છે, શું ટ્રીટમેન્ટ હોય છે અને આ બધી ટ્રીટમેન્ટ શું પરમનન્ટ હોય છે કે પછી ટેમ્પરરી હોય છે, ને એવા ઘણા બધા મુદ્દાઓ સાથે આજે આપણે આ ચર્ચાનું આયોજન કર્યું છે. આ ચર્ચા માટે આપણે ખાસ આજે જે ડૉક્ટરને આમંત્રિત કર્યા છે, ડૉક્ટર અપેક્ષા મેરજા આપણી સાથે છે, ડર્મેટોલોજિસ્ટ એન્ડ એસ્થેટિક ફિઝિશિયન છે. સ્વાગત તેઓનું કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. મેડમ, સ્વાગત આપનું. મેડમ, જે રીતે અત્યારે મેં વાત કરી કે લોકો ઘરમાં હવે જે પ્રકારની લાઈફસ્ટાઈલ, ફૂડ, ખોરાક જે કંઈક હવે આપણી ચેન્જ થઈ છે પદ્ધતિ, એના કારણે આ બંને સ્કિન અને હેરની બધાને જ તકલીફો વધતી જાય છે. અને એટલે આપણે ખાસ એના માટે રાખ્યું કે જે લોકોની તકલીફ છે, કદાચ એને કંઈક માર્ગદર્શન મળે ને જે કંઈક તકલીફો હોય દૂર કરવાનો પ્રયત્ન કરીએ. ડર્મેટોલોજિસ્ટ વિશે તો ખાસું બધું સાંભળ્યું છે અને જાણ્યું પણ છે કે એક્ઝેક્ટ ડર્મેટોલોજિસ્ટનું કામ શું હોય છે, પણ એસ્થેટિક ફિઝિશિયન એ શું છે, એની વ્યાખ્યા શું છે? જનરલી એવું કહેવામાં આવે કે ડર્મેટોલોજિસ્ટ એટલે ચામડી, વાળ અને નખના રોગોના ડૉક્ટર, જ્યારે એસ્થેટિક ફિઝિશિયન એ જ્યારે ચામડી, વાળ, નખના રોગ નથી પણ હેલ્ધી સ્કિન બનાવવી છે, બ્યુટિફિકેશન કરવું છે, જેમ કે ખીલ છે, ડાઘા છે, ખાડા છે, એ બધી વસ્તુની ટ્રીટમેન્ટ કરવી હોય ત્યારે એસ્થેટિક ફિઝિશિયન કહેવાય. જનરલી અમે જ્યારે ભણતા હોઈએ, MBBS પછી MD કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન, એની અંદર જ કરિક્યુલમમાં લેઝર્સ અને પીલિંગ અને બધી વસ્તુ ઇન્ક્લુડેડ હોય છે. આ ઉપરાંત મેં સાઉથ કોરિયામાં યોન્સે યુનિવર્સિટીમાં, બુડાપેસ્ટમાં સેમલવેઇસ યુનિવર્સિટીમાં પણ એસ્થેટિક ફિઝિશિયનની ફેલોશિપ પણ કરેલી છે. એટલે જે પણ વસ્તુમાં તમે સ્કિનનું વધારે બેટરમેન્ટ કરી શકો, વાળને સારા કરી શકો, એ એસ્થેટિક થઈ ગયું. જે રીતે અત્યારે આપણે વાત કરી કે મેડિકલ સાયન્સમાં આજે આપણે એ સમજવું છે કે વાળની અને સ્કિનની સારવાર સંભાળ કઈ રીતે લઈ શકાય. જનરલી સ્કિનની સંભાળ માટે મહિલાઓ સલૂનમાં જતી હોય છે, બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ કરાવવું અથવા તો પછી નાની મોટી જે કંઈ ટ્રીટમેન્ટ હોય, પણ બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવી અને ઓથેન્ટિક ડૉક્ટર પાસે જઈને, એક સર્ટિફિકેટ ડૉક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવી, એમાં બહોળો તફાવત છે, આસમાન જમીનનો ફરક છે. તો મેડિકલ સાયન્સમાં આ બંનેની સંભાળ માટે શું વ્યાખ્યા છે? જનરલી ડૉક્ટર પાસે જે ટ્રીટમેન્ટ થાય છે તે સાયન્ટિફિક લેવલે સ્કિનને પૂરા લેયર્સમાં સમજીને કયા લેયરમાં કયો પ્રોબ્લેમ છે એના પ્રમાણે એનું ટ્રીટમેન્ટ, એની ક્રીમ્સ, એની દવાઓ, એનામાં જરૂર હોય તો લેઝર પીલિંગ, એ બધું જ ઇન્ક્લુડ થાય છે. એટલે પૂર્ણ રૂપે ચામડીને સમજીને જે ટ્રીટમેન્ટ થાય છે એ ડૉક્ટર પાસે થાય છે. અને ચામડી અને વાળની સંભાળ માટે એવું કહીએ કે કેમ કે ત્વચા શરીરનો સૌથી બહારનો ભાગ છે, સૌથી મોટું અંગ છે, તો બહારના પરિબળો જેમ કે પોલ્યુશન છે, ધૂળ છે, તડકો છે, બધાની ઇફેક્ટ સ્કિન પર દેખાય. એ જ રીતે શરીરની અંદરની જે તકલીફો છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, વિટામિનની ઉણપ હોય, બહુ વધારે પડતો તણાવ હોય, તો એની અસર પણ ત્વચા પર દેખાય છે. એટલે ત્વચા સારી રાખવા માટે જનરલી જે કોમન આઈડિયા હોય કે એક તો નાહ્યા પછી મોઇશ્ચરાઇઝર ઇમિજિએટલી વિધિન 30 મિનિટ્સ લગાવવાનું, તો પાણીનું એક લેયર બ્લોક થઈ જાય. તડકામાં નીકળતા પહેલાં સનસ્ક્રીન હંમેશા લગાવવાનું જ. એ સિવાય ધારો કે વાળ માટે એવું કહીએ કે વાળનું શરીરને કંઈ કામ નથી, જેમ હૃદયનું કંઈક કામ છે, લીવરનું કંઈ ફંક્શન છે, એ રીતે વાળનું બોડી માટે કંઈ ફંક્શન નથી. તો જેવું હિમોગ્લોબિન B12, D3 ઘટે કે બીમાર પડીએ કે કંઈ પણ થાય એટલે સીધી જ ઇફેક્ટ વાળ પર આવતી હોય છે. તો વાળની સંભાળ માટે પણ એ જ કે તમારે પૂરતા પોષણવાળો આહાર લેવાનો, વિટામિન્સની ઉણપ હોય તો એ પ્રમાણેની દવા તમે ડર્મેટ્સ પાસે જઈને લઈ શકો છો. વીકમાં 2 વખત શેમ્પૂ કરવાનું અને એવરી ટાઈમ શેમ્પૂ પછી કન્ડિશનર કરવાનું. તો આ બધી વસ્તુથી ત્વચા અને વાળની સાર સંભાળ રાખી શકાય છે. બિલકુલ મેડમ, આ તો જે આપણે નોર્મલ જીવનમાં ઉતારવા જેવી ને નાની મોટી જે આપણી કેર કરવા જેવી બાબતો છે એ છે. પણ જે રીતે આપણે અત્યારે જણાવ્યું કે અલગ અલગ સ્કિન ટાઈપ હોય, અલગ અલગ સ્કિનના પ્રકાર હોય ને એ રીતે તમારી ત્યાં ટ્રીટમેન્ટ થતી હોય છે. તો એ જાણવું છે. પહેલાં તો આપણે એક સ્કિનના સંદર્ભમાં વાત કરીએ કે ચામડી માટે કેવા કેવા પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અત્યારે? અત્યારે જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે એને મુખ્યત્વે આપણે મેડિફેશિયલ્સ, જે ચામડીના સૌથી ઉપરના પડ ઉપર કરવામાં આવતી ટ્રીટમેન્ટ, જે મેઇનલી ગ્લો માટે, ધારો કે એક વીકમાં કે નેક્સ્ટ ડે કોઈ ફંક્શન છે, ફેસ્ટિવલ આવે છે, નવરાત્રિ વગેરે, ઇવન મેરેજ છે,
તો તાત્કાલિક ગ્લો માટેની ટ્રીટમેન્ટ આવે એને મેડિફેશિયલ કહી શકાય. એનાથી આગળ જઈને પિમ્પલ્સ છે, ખીલના ડાઘા છે, મેલાઝમા એટલે કે છાંય છે, તો એમાં પીલિંગ કામ કરી શકે. એનાથી અંદરના ડાઘા હોય તો લેઝર્સ આવે. એવી રીતના હેર રિમૂવલ માટે અલગ અલગ પ્રકારના ઘણા બધા લેઝર્સ આવે છે. આનાથી આગળ જઈને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ આવે, જેની અંદર બોટોક્સ છે, ફિલર્સ છે, થ્રેડ લિફ્ટ છે, વાળની ટ્રીટમેન્ટ આવે જેમાં PRP, માઇક્રોનેડલિંગ, ઇવન હેર ટ્રાન્સપ્લાન્ટ સુધી. તો આ બધી જ ટ્રીટમેન્ટને આપણે આવી રીતના કે કયા લેયર ઉપર કેટલા દિવસમાં આપણે રિઝલ્ટ જોઈએ છે, શું એક્ઝેક્ટલી રિઝલ્ટ જોઈએ છે, એ પ્રમાણે આપણે એને અલગ અલગ પ્રકારમાં પાડી શકીએ છીએ. બિલકુલ. આપે જણાવ્યું કે એક બધા જ અલગ અલગ પ્રકારના ટ્રીટમેન્ટનો એક ભાગ છે મેડિફેશિયલની આપે વાત કરી. એ એકચ્યુઅલી શું છે મેડિફેશિયલ? અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે, સાંભળવામાં પણ ખૂબ આવે છે, પણ એ કયા પ્રકારની પદ્ધતિ, કેવી પ્રકારની ટ્રીટમેન્ટ છે, એ થોડું વિસ્તારથી સમજવું છે. જે તમે આગળ ક્વેશ્ચન પૂછ્યો કે તમારે ત્યાં ટ્રીટમેન્ટ કરીએ તો શું ફરક પડે, એ આ કે મેડિફેશિયલ સાયન્ટિફિક પદ્ધતિથી સ્કિનને વધારે હેલ્ધી બનાવવા માટે થતી ટ્રીટમેન્ટ્સ એટલે મેડિફેશિયલ્સ. ધારો કે અત્યારે જે ખાસ મોસ્ટ ફેમસ છે હાઇડ્રા ફેશિયલ, તો એની અંદર એવું મશીન આવે કે જે સ્કિનના લેયરનું ડીપ ક્લિન્ઝિંગ કરે, એક્સફોલિએશન એટલે કે ડેડ સ્કિનનું લેયર કાઢે અને બધા વિટામિન્સવાળા સિરમનું ઇન્ફ્યુઝન કરે જેનાથી સ્કિન પર ગ્લો આવે. આના સિવાય ઓક્સિજનો ટ્રીટમેન્ટ છે જે સ્કિનમાં મશીનથી કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરે, એને ન્યુટ્રલાઇઝ કરવા સ્કિનની અંદરથી ઓક્સિજનવાળું બ્લડ આવે જે અલ્ટિમેટલી સ્કિનમાં બહુ સારો ગ્લો આવે. આના સિવાય ઇન્ટેન્સ પલ્સ લાઇટ લેઝર, IPL લેઝરથી ફોટો ફેશિયલ થાય, ક્યુ સ્વિચ લેઝરથી કાર્બન ફેશિયલ થાય. તો અલગ અલગ ટાઈપના એ ટાઈપની ટ્રીટમેન્ટ જેનાથી ઇન્સ્ટન્ટ સ્કિનમાં ગ્લો આવે, સ્કિન હેલ્ધી લાગે, સારી લાગે, એને મેડિફેશિયલ્સ કહેવાય છે. ઓકે. જે રીતે અત્યારે આપણે વાત કરી કે કેમિકલ પિલિંગ વિશે પણ સાંભળ્યું છે. એકચ્યુઅલી ઘણા બધા લોકોને એક એ પણ હોય છે કે ડૉક્ટર પાસે જઈને જે સ્કિન ટ્રીટમેન્ટ જે પણ કંઈક લઈશું એક તો પરમેનન્ટ હશે કે કેમ, કેટલા સમય સુધી તેની અસર રહેશે, અને શબ્દ એવા સાંભળવામાં આવે છે કે કોઈ ડરી જતું હોય છે સ્કિન ટ્રીટમેન્ટ કરાવવામાં. મેડિફેશિયલની વાત કરી, આ કેમિકલ પિલિંગ વિશે થોડું સમજવું છે કે એ કેમિકલ પિલિંગ એ શેનો ભાગ છે અને શું છે એ? ઓકે, સૌથી પહેલાં તો જે પણ ટ્રીટમેન્ટ કરીએ એનું રિઝલ્ટ લાંબો સમય રહે અથવા તો પરમનન્ટ રહે એના માટે જરૂરી છે કે ટ્રીટમેન્ટ પછીથી પણ તમારે સપોઝ સનસ્ક્રીન ફોલો કરવાનું, મોઇશ્ચરાઇઝર, નાઇટ સિરમ, જો બધી વસ્તુ રૂટીનમાં મેન્ટેન થાય તો કોઈ પણ ટ્રીટમેન્ટનો રિઝલ્ટ ખૂબ લાંબો સમય ચાલે છે. મેડિફેશિયલનું ઓન એન એવરેજ રિઝલ્ટ 1 થી 1.5 મહિનો રહેતું હોય છે, પણ તમે જો બધી જ પોસ્ટ પ્રોસિજર ઇન્સ્ટ્રક્શન્સ ફોલો પ્રોપરલી કરો તો એનાથી વધારે લાંબુ પણ રહી શકે છે. કમિંગ ટુ કેમિકલ પિલિંગ, કેમિકલ પિલિંગ એટલે એક એવા પ્રકારની ટ્રીટમેન્ટ જેમાં ચામડીના સૌથી ઉપરના પડ પર દવા અથવા તો રસાયણ એ ટાઈપનું લગાવવામાં આવે છે જેનાથી પછીના 5 થી 7 દિવસમાં ચામડીનું ઉપરનું પડ બદલાય, તેની સાથે ડાઘા છે, ખીલ છે, એ બધી વસ્તુઓ ઓછી થતી જાય, સ્કિન યુનિફોર્મ થતી જાય. અને જનરલી એવું કહેવાય છે કે અત્યારે આમ પણ બહુ મોસ્ટ ફેમસ છે કેમિકલ પિલિંગ, પણ પિલિંગના રિઝલ્ટ યુઝ્યુઅલી 5 થી 7 દિવસ પછી આવે છે અને એ રિઝલ્ટ લાંબા ચાલે છે. ઇવન ઘણા લોકોને વજન વધતાની સાથે ગળાની પાછળની ચામડી, અંડરઆર્મ્સની ચામડી એકદમ કાળી કડક થાય છે, એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહેવાય, તેની અંદર પણ પિલના રિઝલ્ટ બહુ સારા આવે છે. ફેસ પર ડાઘા માટે, રિજુવિનેશન માટે, કરચલી માટે, ઘણી બધી વસ્તુઓ માટે પિલિંગ કરી શકાય છે. પણ એ અગત્યનું છે કે તમે એક્સપર્ટ અથવા તો ડર્મેટોલોજિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવો તો પિલના રિઝલ્ટ વધારે સારા આવે અને સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા ના રહે. ઘણી વખત એવા પેશન્ટ્સ જોયા છે જે પોતે સેલ્ફ મેડિકેશન અથવા તો એમેઝોન પરથી પિલ ઓર્ડર કરીને જાતે લગાવે છે અને અલ્ટિમેટલી બર્ન લઈને આવે છે. તો ક્યુ ઇન્ડિકેશન છે તેના પ્રમાણે ક્યુ પિલ વાપરવાનું, કેટલી મિનિટ્સ માટે રાખવાનું, પાછળથી શું કેર કરવાની, એ બધી વસ્તુ અગત્યની છે. ઇન્ડિવિજ્યુઅલાઇઝડ અપ્રોચ કહેવાય. એક જ પિલ બધામાં કામ નથી કરવાનું, દરેક પેશન્ટ માટેની રિક્વાયરમેન્ટ અલગ રહેવાની છે. તો તે પ્રમાણે સેલ્ફ મેડિકેશન પ્લીઝ નહીં કરવાનું, કેમ કે બહુ બધા કોમ્પ્લિકેશન સેલ્ફ મેડિકેશન પછીના જોયેલા છે. એક્ઝેક્ટલી. ઘણા લોકો મેડિકલ સ્ટોરમાં જઈને કોઈ પણ ટ્યુબ ખરીદી લેતા હોય છે અથવા એ ચામડી પર લગાવતા હોય છે. આ બધી વસ્તુઓથી ઘણા ખરા અંશે જ્યારે એની આડઅસર થતી હોય છે ત્યારે ખૂબ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જતો હોય છે. ચામડીના રોગોમાં આ વસ્તુ સૌથી કોમનલી જોયેલી છે કે ડર્મેટોલોજિસ્ટ પાસે પહોંચતા પહેલા પેશન્ટે જાતે 5 ક્રીમો તો વાપરી જ હોય. પછી જ્યારે એવું થાય કે ના નથી મળતું, ધેન દે થિંક કે હા હવે જવું પડશે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે બધી વસ્તુની એક જ ક્રીમ આપી દે જેની અંદર સ્ટીરોઇડ હોય, એન્ટીબાયોટિક હોય, એન્ટીફંગલ હોય,
અને અલ્ટિમેટલી ફોર ટાઈમ બિંગ કદાચ પેશન્ટને સારું પણ લાગે, પણ અલ્ટિમેટલી એટલા બધા કોમ્પ્લિકેશન થાય છે, અમારે એ ટ્રીટ કરવામાં સમય લાંબો થાય છે રોગ મટાડવા કરતાં. એટલે સેલ્ફ મેડિકેશન ઇઝ હાર્મફુલ. જાતે દવાઓ કરવી નહીં, બહુ અગત્યનું છે. ચામડીના ઘણા બધા આપણે વાત કરી કે અલગ અલગ સ્કિન ટાઈપ હોય છે ને તેની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. ખાસ કરીને એવું સાંભળવામાં આવ્યું છે કે એકનેથી રહેતા ડાઘ અને પિગમેન્ટેશન એ અલગ અલગ બંને વસ્તુ છે, પણ મેલેઝમા પણ સાંભળવામાં આવ્યું છે. ઘણા બધા ડૉક્ટર્સ મેલેઝમા અને પિગમેન્ટેશનને અલગ અલગ તારવે છે. તો શું ખરેખર એ બંને ડાઘ એક જ હોય છે, અલગ હોય છે? અને આ બધા ડાઘને દૂર કરવા માટેની શું ટ્રીટમેન્ટ છે? મેલાઝમા જે છે એ પર્ટિક્યુલરલી તડકા અને હોર્મોન્સ બે વસ્તુના નુકસાનના કારણે જે ચીકના ભાગ પર, નોઝના ભાગ પર પિગમેન્ટેશન યુનિફોર્મ થાય છે તેને કહેવાય. મોસ્ટ કોમનલી બહેનોમાં થાય છે, ખાસ કરીને જે સમયે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય. ઘણા લોકોને પ્રેગ્નન્સી પછી અમુક પ્રકારની દવાઓ લીધા પછી થતું હોય છે. પુરુષોમાં મેલાઝમા થવાનું મુખ્ય કારણ તડકો છે. અને જે ખીલના ડાઘ હોય, કોઈ પણ પ્રકારના ડાઘ એટલે ઇંગ્લિશમાં પિગમેન્ટેશન, મેલાઝમા ઇઝ ઓલ્સો કન્સિડર્ડ અ પિગમેન્ટેશન. પણ અલગ અલગ ઘણા બધા કારણોથી, જેમ કે તડકાનું ટેનિંગ થઈ શકે, વજન વધવાના કારણે ચામડી કડક અને કાળી થઈ શકે, ઘણા લોકોને ડાઈની એલર્જી થઈને પિગમેન્ટેશન થઈ શકે, ખીલનું, વાગવાનું, ઘણી બધી વસ્તુના ડાઘા રહી શકે. ડાઘાની ટ્રીટમેન્ટની અંદર દવાઓ અવેલેબલ છે, ક્રીમ્સ અવેલેબલ છે. આ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે તડકાથી બચવાનું. સારામાં સારું સનસ્ક્રીન જનરલી 3 થી 4 કલાકનું પ્રોટેક્શન આપતું હોય છે, તો રિપીટ એપ્લિકેશન કરવાની એવરી ટાઈમ. એવું નહીં કે એક વખત લગાવ્યું, એક વખત ભૂલી ગયા. પણ પ્રોપર ટ્રીટમેન્ટથી ડાઘા જઈ શકે છે. વધારે ઊંડા ડાઘા હોય તો પિલિંગની ટ્રીટમેન્ટ, જેની આપણે હમણાં વાત કરી, તેનાથી ઘણી ઇફેક્ટ થાય છે. અને બહુ ઊંડા ડાઘા માટે ક્યુ સ્વિચ એન્ડ ડિયા ગ્લેઝર કહી શકાય, કે જેની વેવલેન્થ એ ટાઈપની હોય કે છેક ચામડીની અંદર જઈને ડાઘા દૂર કરવામાં હેલ્પ કરે છે. આપણે અત્યારે આ બધી જ્યારે ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છે ત્યારે એક શબ્દ બોટોક્સ હોય કે પછી ફિલર્સ હોય, થ્રેડ લિફ્ટ હોય, આ બધા શબ્દો સાંભળ્યા છે. ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર પાસે ઘણા લોકો તેની ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે, પણ સાંભળવું હોય છે કે એન્ટી એજિંગ સાથે આ બધી સારવાર કઈ રીતે થાય છે અને શું લાંબા ગાળે આનાથી કોઈ આડઅસર કે નુકસાન ખરું? અને એવું કહેવાય છે કે બોટોક્સની ટ્રીટમેન્ટ તમારે સમયાંતરે કરાવવી પડે, તો એ આખી શું પદ્ધતિ છે? જનરલી એવું કહેવાય કે ઉંમરની સાથે થતી કરચલીઓ, જેમ કે આપણે ઉપર જોઈએ ને અહીંયા જે કરચલી આવે, ગુસ્સો કરી અહીંયા આવે, ફૂલ સ્માઇલ કરી અહીંયા જે આવે, એ બધી કરચલીઓ થવાનું મુખ્ય કારણ સ્નાયુઓની મૂવમેન્ટ, મસલ્સની મૂવમેન્ટ હોય છે. અને જેમ ઉંમર વધે એ પ્રમાણે એ મૂવમેન્ટના કારણે પર્મનન્ટ રિંકલ્સ પણ ઘણીવાર થાય છે. બોટોક્સ બેઝિકલી એ ટાઈપનું ઇન્જેક્શન છે જે તમે જ્યારે સ્કિનની અંદર મસલમાં મૂકો તો એ મસલ ફોર ટાઈમ બિંગ રિલેક્સ થઈ જાય, જેના કારણે કરચલીઓ ઓછી દેખાય, સ્કિન યંગ દેખાય, સારી દેખાય. બોટોક્સની સાઇડ ઇફેક્ટ કોઈ નથી જો પ્રોપરલી કરવામાં આવે. આપણે જે મસલને રિલેક્સ કરવો છે એ જ મસલ રિલેક્સ થાય તો બોટોક્સની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. પણ સમયાંતરે કરવું પડે છે. યસ, બોટોક્સનું રિઝલ્ટ ઓન એન એવરેજ 4 થી 6 મહિના જેટલું રહેતું હોય છે અને રિપીટ કરાવવું પડે છે. પણ બહુ સેફ ટ્રીટમેન્ટ છે. પહેલાં જે એવું માનતા હતા કે ખાલી સેલિબ્રિટીઝ કરાવે, એવું નથી. આજકાલ રૂટીન ગૃહિણીઓ, ઇવન પુરુષો, જે લોકો પોતાના લુક પ્રત્યે સજાગ છે, દરેક લોકો કરાવે છે અને ઇટ્સ વેરી સેફ. મેઇન આમાં એટલું હોય છે કે તમને જે પોસ્ટ પ્રોસિજર ઇન્સ્ટ્રક્શન આપે કે મસાજ નહીં કરવાનું જેથી કરીને બીજા કોઈ સ્નાયુમાં ના જતું રહે, એ બધું અગત્યનું હોય છે. પણ તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો તો બહુ સારા રિઝલ્ટ છે. કમિંગ ટુ ફિલર્સ મેઇનલી યુઝ થાય છે જે ઉંમર સાથે સેગિંગ થઈને ચામડી નીચે આવે, આંખની નીચે ખાડા પડે, અહીંયા નેઝોલેબિયલ ફોલ્ડ બને, હોઠ નીચે આવે, તો જે જગ્યા ફિલ કરવાની આવે દેટ ઇઝ ફિલર્સ. અંડર આઈ આપણે ભરી દઈએ, યંગ લુક દેખાય. ઇવન ઘણી વખત લિફ્ટિંગ માટે ફિલર્સ મૂકતા હોય જેનાથી ચામડી ખેંચાય, તો બેઝિકલી ધીસ ઇઝ યંગ લુક. અને આ જેમ ધીમે ધીમે નીચે આવતું જાય એમ સેગિંગ થતું જાય. એટલે ફિલર્સનું મેઇન કામ જગ્યાઓ ભરવાનું. કમિંગ ટુ થ્રેડ લિફ્ટ જે વર્ડમાં છે, દોરા આવે એક પ્રકારના, બાયોડિગ્રેડેબલ હોય, સ્કિનની અંદર સપોઝ આપણે ઉપરથી નાખી અને આવી રીતના લિફ્ટ કરી દઈએ. અગેઇન વન ઓફ ધ થિંગ જેનાથી સેગિંગ ઓછું થાય. એ જે થ્રેડ્સ અથવા દોરા મૂક્યા હોય એની આજુબાજુ ધીમે ધીમે કોલાજન રિમોડલિંગ થાય અને લિફ્ટિંગની ઇફેક્ટ લાંબી ટકે. બોટોક્સની લોન્જેવિટી જનરલી 4 થી 6 મહિના કહી શકાય, પછી રિપીટ કરવું પડે. ફિલર્સ ઓન એન એવરેજ 1 થી 1.5 વર્ષ રહેતું હોય છે. ઘણા લોકોને એનાથી બી લાંબુ ચાલતું હોય છે. થ્રેડ લિફ્ટ 1 થી 1.5 વર્ષ ચાલતું હોય છે. પણ કેમ કે એજિંગ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એજિંગ થવાનું જ છે, એટલે કોઈ કરેલી ટ્રીટમેન્ટ એવું નહીં થાય કે હંમેશા રહેશે. 1 to 1.5 years ઉપર રિપીટ કરાવવાની જનરલી થતી હોય છે.
પણ બધી જ ટ્રીટમેન્ટ સેફ છે લાંબા ગાળે. આમાંથી કોઈ ટ્રીટમેન્ટની કોઈ નોન સાઇડ ઇફેક્ટ નથી. જેમ કે લેઝર્સ છે માર્કેટમાં મોર દેન 60-70 યર્સથી છે. ઇવન બોટોક્સ ફિલર્સ શરૂ થયું એને બી મોર દેન 50 યર્સ થયા, અને આટલા વર્ષોમાં એની કોઈ લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. બિલકુલ મેડમ, આ તો થઈ ચામડીની વાત. હવે ખાસ કરીને આપણે હેરને લગતી સમસ્યાઓની કેટલીક વાતો કરીએ. લેઝર ટ્રીટમેન્ટ અત્યારે હેરમાં ખૂબ ચાલી રહી છે, તો હવે એ સમજવું છે કે વાળને લગતી સમસ્યાઓ શું હોય છે, તમારી પાસે કેવી કેવી ટ્રીટમેન્ટ માટે લોકો આવતા હોય છે, ને લેઝર ટ્રીટમેન્ટ એ શું છે? વાળ માટે એવું કહેવાય કે જ્યાં લોકોને જોતા હોય ને જતા રહે, જ્યાંથી ખરી જાય ત્યાં ઉગાડવાની ટ્રીટમેન્ટ થાય, જ્યાં લોકોને ના જોતા હોય ત્યાં ઉગે ત્યાં કાઢવાની ટ્રીટમેન્ટ થાય. એટલે લેઝર હેર રિમૂવલ અથવા તો પરમેનન્ટ હેર રિડક્શન જે ટ્રીટમેન્ટ થાય, એની અંદર બેઝિકલી એક મશીન આવે જેની એક પર્ટિક્યુલરલી, જેમ કે ડાયોડ લેઝર છે તો 808 નેનોમીટરની વેવલેન્થ હોય. તમે જ્યારે એ લેઝરને સ્કિન પર ફેરવો ત્યારે તે સ્કિનને પેનિટ્રેટ કરી વાળના મૂળમાં જે કાળા કલરના કણ છે મેલાનોસાઇટ્સ ત્યાં સુધી પહોંચે, ત્યાં જઈને ગરમી ઉત્પન્ન કરે, અને એના કારણે વાળ ઉગાડતા જે સ્ટેમ સેલ્સ હોય એ બર્ન થાય. તો લેઝર કર્યા પછી રિઝલ્ટ એક સેશન પછી તમે એવું એક્સપેક્ટ કરી શકો કે વાળ ઉગવાનો સમય લાંબો થતો જાય, વાળનો તાંતણો પાતળો થતો જાય, મલ્ટિપલ સેશન્સ લેવા પડે, પણ અલ્ટિમેટલી 80-90% વાળ બિલકુલ જતા રહે છે, 10% જેવા વાળ એકદમ થીન થઈ જાય છે. એટલે ઘણીવાર બહેનોને અણગમતા વાળ દાઢીના ભાગમાં, મૂછના ભાગમાં આવતા હોય. ઇવન અત્યારે લોકો ફૂલ બોડી હેર રિમૂવલ માટે આવતા હોય છે, પણ ઇટ્સ વેરી સેફ ટ્રીટમેન્ટ. અગેઇન વર્ષોથી થાય છે, નો ઇશ્યુઝ, પણ એક્સપર્ટ પાસે કરાવો તો. ઘણી વખત એવું થાય કે પેશન્ટની સ્કિન ટેન હોય અને બહુ હાઈ પાવર કોઈ આપે, જે લોકો એક્સપર્ટ નથી, પેરામીટર સરખા સેટ ના થાય તો સ્કિન બંધ થવાના ચાન્સ રહે. બાકી તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો તો એના રિઝલ્ટ બી એક્સલન્ટ છે. કમિંગ ટુ હેર ગ્રોથ, જ્યારે માથા પર વાળ જોતા હોય જે ખરી રહ્યા છે, તો એની અંદર પહેલાં તો કારણો જોઈએ. બહેનોની અંદર મુખ્ય કારણમાં વિટામિનની ઉણપ, હિમોગ્લોબિન, B12, D3ની ઉણપ, એના સિવાય બીમાર પડ્યા હોય, અતિશય ડાયટિંગ કર્યું હોય, બહુ વધારે પડતો સ્ટ્રેસ લીધો હોય, એક્સિડન્ટ થયું હોય, કોઈ પણ મેજર લાઈફ ઇવેન્ટ થઈ હોય તો એના 3 મહિના પછી જનરલી વાળ ખરતા હોય છે. ઘણીવાર થાઇરોઇડના કારણે, હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ખરતા હોય, અને આના સિવાય એક અગત્યનું કારણ હોય છે વારસાગત કે ફેમિલિયલ. એટલે આ બધા કારણોથી વાળ ખરતા હોય તો એ કારણની ટ્રીટમેન્ટ કરીએ તો જલ્દી રિઝલ્ટ આવે. જેમ કે સારું ન્યુટ્રિશન છે, અમુક પ્રકારના લોશન્સ છે, એનાથી હેર ગ્રોથ થાય. પ્રોસિજરની અંદર આવીએ તો એક ટ્રીટમેન્ટ છે PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી, જેની અંદર પેશન્ટનું પોતાનું બ્લડ લેવાનું હોય, મશીનમાં સેન્ટ્રીફ્યુજ કરીએ, એમાંથી જે લિક્વિડ સેપરેટ થાય એ લિક્વિડની અંદર બહુ બધા ગ્રોથ ફેક્ટર હોય. એને જ્યારે વાળની અંદર, વાળના મૂળ પાસે ઇન્જેક્ટ કરવામાં આવે તો વાળ ખરતા પણ અટકે છે, નવા વાળનો ગ્રોથ પણ સારો થાય છે. આ જ PRP ટ્રીટમેન્ટ ધારો કે ફેસ ઉપર કરવામાં આવે તો એને વેમ્પાયર ફેશિયલ, ડ્રેક્યુલા ફેશિયલ, લિક્વિડ ગોલ્ડ થેરાપી, આવા ફેન્સી નામ છે, પણ એનાથી સ્કિનની નીચે કોલાજન રિમોડલિંગ થઈને સ્કિન ટાઇટનિંગમાં પણ હેલ્પ થાય છે. એ જ PRP અંડર આઈમાં પિગમેન્ટેશન માટે બી કરતા હોય છે, અને હવે સપોઝ ફ્રેક્ચર હોય તો હાડકા જોઈન્ટ કરતાં પહેલાં બી એ PRPનો ઉપયોગ થાય છે. બહુ સારી વસ્તુ છે. એના સિવાય બીજી ટ્રીટમેન્ટ થાય માઇક્રોનિડલિંગ, જેની અંદર એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે જેમાં મલ્ટિપલ નાની નાની નીડલ્સ હોય. એને જ્યારે માથામાં આપણે ફેરવીએ તો એકદમ માઇક્રો ટ્રોમા થાય, જેના કારણે કોલાજન બને, અલ્ટિમેટલી હેરફોલ સ્ટોપ થાય. અને પુરુષોમાં જે ટાલ પડતી હોય છે, મેજોરિટી કારણ વારસાગત હોય, ઘણા લોકોને પોતાના હોર્મોન્સના કારણે થાય, એન્ડ્રોજેનેટિક એલોપેશિયા કહેવાય. તો એની અંદર સપોઝ એવું સમજાવીએ કે તમે 60-70 વર્ષના પુરુષોને જુઓ કે જેમને આ પાર્ટ બચી ગયો છે, પરમેનન્ટ ઝોન, આ પાર્ટ ઉપર હોર્મોનની અને વારસાની અસર થતી નથી, તો આ પાર્ટમાંથી વાળ કાઢીને આગળ જ્યાંથી વાળ જતા રહ્યા છે ત્યાં રોપીએ, એને હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. અગેઇન એ જે ટ્રાન્સપ્લાન્ટેડ વાળ છે એનું આયુષ્ય ઓલમોસ્ટ 25-30 કે વધારે વર્ષ હોય છે, કેમ કે એ પરમેનન્ટ વાળ છે. તો જે જગ્યાએ સપોઝ વાળની રૂંવાટી બચી છે એને દવાથી, PRP, માઇક્રોનિડલિંગથી ઉગાડી શકાય, પણ એકદમ જ્યાં લીસું થઈ ગયું છે કે જ્યાં દવાથી વાળ આવી શકે એમ નથી, ત્યાં હેર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ પણ એક્સ્ટ્રીમલી સરસ આવે છે. એટલે અને અગેઇન તમે પ્રોપર ડૉક્ટર પાસે, ડર્મેટોલોજિસ્ટ, પ્લાસ્ટિક સર્જન પાસે કરાવો, ઇટ્સ વેરી સેફ પ્રોસિજર. રિઝલ્ટ્સ પરમેનન્ટ છે, એની અંદર ફરીથી સેશનની એટલીસ્ટ જ્યાં કર્યું છે ત્યાં કરવાની જરૂર પડતી નથી. સ્કિનમાં જે કંઈક ટ્રીટમેન્ટની વાત કરીએ એ રીતે અત્યારે હેરમાં અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે, પણ માન્યતાઓ ગેરમાન્યતાઓ સાથે પણ ઘણા લોકો ડૉક્ટર પાસે જતા ડરતા હોય છે. જે રીતે તમે અત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરી તો સૌથી પહેલાં તો લોકોને એ હોય છે કે આ એકદમ પેઇનફુલ ટ્રીટમેન્ટ હોય છે, એના કારણે પણ લોકો કરાવતા એ ડરતા હોય છે. ઘણા લોકોને એ પણ સવાલ થતો હોય છે કે ફક્ત પુરુષો જ આ ટ્રીટમેન્ટ કરાવી શકે, જે મહિલાઓને વાળ ઓછા હોય તો શું મહિલાઓ પણ આ ટ્રીટમેન્ટ કરાવવા માટે તમારી પાસે આવતી હોય છે? કરીને આખી ટ્રીટમેન્ટ માટે ઓલમોસ્ટ કેટલો સમય જતો હોય છે?
સૌથી પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ એટલું બધું પેઇનફુલ નથી જેટલું આપણે માનીએ છીએ. મોટા ભાગે એક વખત લોકલ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન અપાઈ જાય પછી મોટાભાગના લોકોને ઊંઘ આવી જાય છે, ટુ બી ફ્રેન્ક. અને ટ્રીટમેન્ટ લાંબી હોય છે. સપોઝ સવારે 8-9 વાગ્યાથી સ્ટાર્ટ કરી હોય તો 8 થી 9 કલાક મિનિમમ જાય છે. પણ એમાંથી પેલી 5 થી 10 મિનિટ પેશન્ટને સ્લાઇટ આઈડિયા આવે છે. એના સિવાય હેર ટ્રાન્સપ્લાન્ટ બિલકુલ પેઇનફુલ નથી. પુરુષો કરાવે છે રેગ્યુલરલી, સ્ત્રીઓ પણ કરાવી શકે. સ્ત્રીઓને મેઇન ક્વેશ્ચન એ હોય, જેમ પુરુષોમાં કમ્પ્લીટ શેવિંગ કરીને પછી ટ્રાન્સપ્લાન્ટ થાય તો શું અમારે પણ કરાવવું પડે? બહેનોને કરાવવાની જરૂર નથી હોતી. એ લોકોને જ્યાં ગેપિંગ હોય ત્યાં વચ્ચે જ વાળ મૂકવામાં આવે છે, પણ બહેનો પણ કરાવે છે. યસ, પુરુષો ઘણી વખત ઇવન બિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવતા હોય છે. જે લોકોને દાઢી પ્રોપર ના આવતી હોય તો બિયર્ડ હેર માટેનું, આઈબ્રોમાં કદાચ કોઈને કંઈ વાગી ગયું હોય ને આઈબ્રો ના હોય તો આઈબ્રો ટ્રાન્સપ્લાન્ટ, અલગ અલગ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પણ ઇટ ઇઝ વેરી સેફ પ્રોસિજર. જે ગેરમાન્યતાઓ છે કે ઘણા લોકો એવું માને છે કે ટ્રાન્સપ્લાન્ટવાળા વાળ ટકતા નથી, બહુ પેઇનફુલ હોય છે, એવું કશું જ નથી. ટ્રાન્સપ્લાન્ટ પેઇનલેસ છે. પરમનન્ટ ઝોનમાંથી વાળ લીધા હોય તો એ હંમેશા માટે ટકે છે. બહેનો પણ કરાવી શકે છે. બિલકુલ મેડમ, સ્કિનની જે રીતે અત્યારે મેં તમને પૂછ્યું કે આ જે સ્કિન ટ્રીટમેન્ટ આપણે જે બધી કરાવતા હોઈએ તો એ સ્કિન ટ્રીટમેન્ટમાં લાંબા ગાળે કોઈ આડઅસર થાય કરી? એમ આ હેર ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે? અને લોંગ ટર્મ પછી હેર ટ્રાન્સપ્લાન્ટની અથવા તો બીજી કોઈ પણ પદ્ધતિની એની કોઈ આડઅસર થતી હોય અને આ બધી ટ્રીટમેન્ટ પછી ખાસ કોઈ કાળજી રાખવાની જેવી મુદ્દાઓ ખરા? જનરલી મોટાભાગની ટ્રીટમેન્ટ બહુ સેફ છે. કોઈ ટ્રીટમેન્ટમાં પરમનન્ટ કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ઇન્સ્ટન્ટ સાઇડ ઇફેક્ટમાં અમુક વખત પેશન્ટને PRP પછી એકાદ દિવસ માટે સેજ માથું ભારે લાગતું હોય કે હેલ્મેટ પહેર્યું હોય એવું લાગતું હોય, પણ એ એક દિવસમાં જતું રહે છે. કાળજી રાખવાની અંદર પ્રોપર એનું વોશિંગ કરવાનું, પર્ટિક્યુલરલી ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટેડ વાળ ચોટેલા રહે એના માટેની કાળજી રાખવાની, જે જનરલી જે તે પ્રોસિજર પછી પેશન્ટને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી હોય છે. પણ અધરવાઇઝ નથી કોઈ સ્કિન ટ્રીટમેન્ટની લાંબા ગાળે સાઇડ ઇફેક્ટ, નથી કોઈ વાળની ટ્રીટમેન્ટની લાંબા ગાળે સાઇડ ઇફેક્ટ. આ બધી ટાઈમ ટેસ્ટેડ, વર્ષોથી કરાયેલી, રિસર્ચ કરાયેલી પદ્ધતિઓ છે જેના રિઝલ્ટ સારા છે અને સાઇડ ઇફેક્ટ વગરના છે. ઘણી બધી ટ્રીટમેન્ટ મેડમ લેઝર ટ્રીટમેન્ટથી થતી હોય છે, લેઝર પદ્ધતિ થતી હોય છે. હેર રિમૂવર સિવાય બીજા કયા કયા લેઝર અવેલેબલ છે? અત્યારે માર્કેટમાં આપણી પાસે જે અવેલેબલ છે, પિગમેન્ટેશન કે ડાઘા રિમૂવ કરવા માટે, છાંટ ઘણા લોકોને હોય, ફ્રેકલ્સ, એના માટેનું, ઇવન મેલાઝમા પર લેઝર કરી શકાય છે. ટેટુ રિમૂવલ માટેનું, ઘણી વખત એવું થાય કે ટેટુ જ્યારે ત્યારે કરાવ્યું હોય ને ભવિષ્યમાં નથી ગમતું તો એ કાઢવા માટેના લેઝર થાય છે. ખીલને મટાડવા માટેના લેઝર હોય છે. ખાડા માટેના લેઝર હોય છે. ખાડા માટે તો બહુ બધી પદ્ધતિઓ હોય છે, પણ CO2 લેઝરથી ખાડામાં ફેર પડે છે. ઇવન સ્કિન ટાઇટનિંગ માટે, એન્ટી એજિંગ માટે, રિજુવિનેશન માટે, સ્ટ્રેચ માર્ક્સ માટે, બહુ બધી વસ્તુઓ માટે લેઝર્સ થાય છે અને ઓવરઓલ રિઝલ્ટ્સ આર વેરી ગુડ. બિલકુલ મેડમ, સમયનો અભાવ છે. આપણે એક છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ કે આ બધી ટ્રીટમેન્ટની આપણે જે વાત કરી, ઘણા બધા લોકો નું એક માન્યતા કે પછી એક પ્રશ્ન એ પણ થાય કે ડર્મેટોલોજિસ્ટ પાસે જાઓ એટલે એ ખર્ચો બહુ બહોળો માંગી લેતા હોય છે. તો આ બધી ટ્રીટમેન્ટ શું અફોર્ડેબલ ટ્રીટમેન્ટ છે? અને છેલ્લે તમારી કોઈ ડૉક્ટર ટિપ્સ અમારા દર્શક મિત્રો માટે? બધી ટ્રીટમેન્ટ નહીં કહું, પણ મેજોરિટી ટ્રીટમેન્ટ અફોર્ડેબલ હોય છે. પિલિંગ છે, મેડિફેશિયલ્સ છે, ઇવન લેઝર્સ છે, આ બધું જનરલી રેન્જમાં થઈ જતું હોય. એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ, બોટોક્સ, ફિલર્સ, થ્રેડ, એની રેન્જ થોડીક હાયર હોય છે, 15 to 20-25,000ની. બાકી રૂટીન ટ્રીટમેન્ટ્સ જનરલી સપોઝ પિલિંગ 1200-1500થી શરૂ થાય, મેડિફેશિયલ્સ 2-3,000 સુધીમાં ઓલમોસ્ટ મોટાભાગની વસ્તુઓ થઈ જતી હોય છે. ટ્રીટમેન્ટ એકચ્યુઅલી જે રિપીટ કરાવવાની હોય છે એ મોટાભાગે બહુ એક્સપેન્સિવ હોતી નથી, પણ રિઝલ્ટ વાઇઝ સારા હોય છે અને રિક્વાયરમેન્ટ હોય તો કરવી બી જોઈએ. કમિંગ ટુ ડર્મેટોલોજિસ્ટ ટિપ્સ, પર્ટિક્યુલરલી અમદાવાદ માટે તડકાથી બચવું જોઈએ. મોટા ભાગના પેશન્ટ તડકા પછીનું ટેનિંગ માટે આવતા હોય છે. સનસ્ક્રીન લગાવવું જોઈએ. બેલેન્સ્ડ ડાયટ, એવું કહીએ કે અઠવાડિયામાં એટલીસ્ટ 2 વખત લીલા શાકભાજી, પલાળેલા કઠોળ, રોજ 1 કપ દૂધ, કાચી વસ્તુઓ, સેલેડ, ઇવન ડ્રાય ફ્રૂટ્સ, એ બધું રેગ્યુલર આહારમાં લેવું જોઈએ. અંદરથી વિટામિન મળે તો ડૉક્ટર પાસે જવાની જરૂર જ ઓછી પડે, અથવા તો તમે ક્યારેક પ્રોપર દવાનો કોર્સ કરો તો એને મેન્ટેન કરવા માટે પણ આ બધા વિટામિન અગત્યના છે. વાળ માટેની કાળજીમાં એક જે માન્યતા છે કે લોકો એવું માને છે કન્ડિશનરથી વાળ ખરે. કન્ડિશનરથી વાળ ખરતા નથી, પણ શેમ્પૂથી જે પોઝિટિવ ચાર્જ થયો હોય એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કન્ડિશનર લગાવો તો વાળ ફ્રીઝી, રફ ઓછા લાગે.
તો એ બંને વસ્તુ શેમ્પૂ સાથે કન્ડિશનર કરવાની બી ટેવ પાડવી જોઈએ. બિલકુલ મેડમ, આપ જે સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની જાણકારી આપી, સમય કાઢ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર અપેક્ષા. ઘણા બધા મુદ્દાઓ પર તેમણે આજે જાણકારી આપણને આપી છે. આશા રાખીએ છીએ કે તેમણે આપેલી જાણકારી આપને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી હું હાજર થઈ જઈશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.